મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે વાત કરીશું કે ખરેખર જે લોકો પશુમાં રસ ધરાવે છે અને જે પણ લોકો પશુધન વધારવા માંગતા હોય, તો ખરેખર હું જે આ ભેંસો વિશે માહિતી આપું કે ઘણા લોકોના ઘરે ભેંસો તો ઘણી હોય છે, 10-15 આ ભેંસો તો ખૂબ જ રાખતા હોય છે, પણ ખરેખર તેનો ઉછેરી થતો હોય છે। પણ એ જ્યારે પણ ઉછેર થાય તો ખરેખર જે પાડી આવે તો એ સારી પાડી નથી થતી કે એ કમસે કમ દૂધ આપે તો 5-1 લીટર, 4-5 લીટર વધુ આપે, 6 લીટર જેટલી દૂધ આપતી હોય છે। કેમ બનીમાં દૂધ આપે છે ને આપણે ત્યાં દૂધ નથી આપે? તો ખરેખર જો આપણે ત્યાં સારી ભેંસો હોય 6-7 કે 10 જેટલી પણ હોય, તો ખરેખર આપણે સારો બીજ મુકાવવો જોઈએ। જ્યારે પણ જાગૃત બનશો, સારો બીજ મુકાવશો, તો આપણે ત્યાં પણ સારી ઓલાદ તૈયાર થશે। બનીમાં કંઈ આવું નથી, બનીવાળા સારો પાડો રાખે છે, એમના પાસે માપનો પાડો હોય તો 2 વર્ષ કે 12 મહિના જેટલો રાખી અને તે પણ પાડો બદલાવતા હોય છે। તો આપણે પણ કાં તો સારો બુલનો ઉપયોગ કરીએ કે સારો જે પાડો હોય કે એના વાછળી જેની પાડીઓ સારી આવતી હોય તો દૂધ ઉત્પાદન વધારો, એ બુલનો ઉપયોગ કરીએ। કાં સારો સિમેન્ટ મૂકી આવે, ખરેખર ખર્ચો તો થશે, પણ એ સિમેન્ટની જે પણ પાડી વાછળી પાડી આવશે એ ખરેખર મજબૂત તૈયાર થશે અને એનું દૂધ પણ ખૂબ જ હશે। તો આપણે ભેંસો તો મૂકી જ પડે, એના કરતાં પાડામાં ખર્ચ વધારે કરવો, કાં તો સારો બીજ મુકાવો, તો 100% રિઝલ્ટ મળશે અને આપણને 100% ઘરે જે ધન તૈયાર થશે એ એકદમ મજબૂત તૈયાર થશે।